જેની શરૂઆત ચીનથી થઈ અને આખા વિશ્વના લોકોએ તેમનો સામનો કર્યો. તેને લડત આપવા માટે લગભગ વર્ષોનો સમય જતો રહ્યો. તે દરમિયાન ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. ફરી એકવાર જાપાનમાં એવી બીજી મહામારીનો ઉદ્ભવ થયો છે જેનો ચેપ ધીરે ધીરે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે અને જે પણ જીવલેણ અને ઘાતક સાબિત થઈ રહ્યો છે. આવો જાણીએ તેના લક્ષણો શું છે અને કેવી રીતે તેનાથી બચી શકાય. નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી. જાપાનમાં કોવિડ મહામારી પછી એક નવો જ ગંભીર ચેપી રોગ સામે આવ્યો છે, જેના માટે એક વિશિષ્ટ પ્રકારના માંસ ખાવું બેક્ટેરિયા જવાબદાર છે. જાપાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝના જણાવ્યા અનુસાર 2 જૂન સુધીમાં સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમના 877થી વધારે કેસ નોંધાયા છે, જેનો આંકડો ગત વર્ષ કરતાં ખૂબ જ વધારે છે. આ ઉપરાંત તેના માટે જે બીમારી થઈ રહી છે તેમાં ગળામાં બળતરા અને સોજો જેવી ગંભીર સમસ્યાઓ થાય છે, જેને સ્ટ્રેપ થ્રોટ પણ કહેવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયા એવા પણ વિકસિત થઈ રહ્યા છે જેના કારણે શરીરમાં કળતર, તાવ, લો બીપી જેવા પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત આ બેક્ટેરિયાનું સંક્રમણ જો વધારે વધે તો નેક્રોસિસ, શ્વાસ લેવામાં તકલીફ અને અંગ ફેલ્યોર પણ થઈ શકે છે. જાપાનમાં વુમન સ્ટડીના એક ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યા અનુસાર આ બેક્ટેરિયાનું સંક્રમણ 48 કલાકમાં જો ખૂબ ઝડપથી વધે તો વ્યક્તિનું જીવ પણ જઈ શકે છે. તો આ પ્રકારે જે પ્રમાણે કોરોના મહામારી જેટલી ઘાતક હતી, જેટલો ગંભીર રોગ હતો, તેને જ ટક્કર આપે તે પ્રકારનો રોગ ફરીથી આ બેક્ટેરિયા દ્વારા ફેલાઈ રહ્યો છે, જેને રોકવા માટે સ્વચ્છતા જરૂરી છે. વારંવાર હાથ ધોવા અને શરીરમાં કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા કે ઘાવ લાગ્યો હોય તેને સ્વચ્છ રાખવો જરૂરી છે. આ ઉપરાંત તેવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આ રોગ બાળકો અને 50 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ છે તેમાં ઝડપથી ફેલાઈ શકે છે. તો આ પ્રમાણે બધી જ પ્રકારની તકેદારીઓ રાખવી એ પ્રાથમિક ફરજ બને છે. વિશિષ્ટ પ્રકારની બીમારીના લક્ષણો અન્ય ઘણા દેશોમાં પણ દેખાયા છે. જાપાનથી શરૂઆત થઈ છે. જાપાનમાં તો દર્દીઓની સંખ્યા વધીને 2500ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત આ બીમારીમાં જીવ જવાનું જોખમ 30% જેટલું રહે છે. તો જાપાનથી જે ફ્લાઇટ્સ આવતી હોય કે જે પ્રકારે હવાઈ મુસાફરીઓ થતી હોય ત્યાં એરપોર્ટ પર સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને હેલ્થ ચેકિંગ હોય કે અન્ય જે સામાન્ય રિપોર્ટ્સ હોય તે પણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે જે વિદેશી મુસાફરો હોય તે એકથી બીજા દેશમાં જવાથી જે ચેપ ફેલાવાનું, જે બીમારી ફેલાવાનું જે જોખમ છે તે મહદઅંશે ટાળી શકાય છે. આ પ્રકારની વ્યવસ્થાઓ જે તંત્ર તો કરી રહી છે, પણ તેની સાથે જ જે સામાન્ય નાગરિકો છે તે પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને પ્રાથમિક જે તકેદારીઓ રાખવી જોઈએ તે પ્રકારની સુવિધાઓ અને તકેદારીઓ રાખે તો આ બીમારી સામે પણ આસાનીથી લડી શકાશે. નમસ્કાર.